હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા વિદ્યાર્થી પેલા 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે તો DDU ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. ઓકે, તો બહુ જ અગત્યની વાતો છે અને એમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ બધી વસ્તુ એના કટ ઓફ બ્રાન્ચ વાઇઝ અને તમારી કેટેગરી વાઇઝ તમારા ગુજરાત બોર્ડમાં ગુજકેટમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, GSEBમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, CBSEમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, તમારે ફ્રી સીટ લેવી હોય તો શું કરવું જોઈએ, મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો શું કરવું જોઈએ, A to Z ઇન્ફોર્મેશન તમને ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીની આજે મળશે. ઓકે બેટા, હવે ધ્યાનથી સમજજો બેટા. આપણે એક સેમિનાર કમ્પ્લીટ કરી દીધો છે અને એના 1-to-1 ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ મંડેથી એટલે કાલથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે જે લોકો સેમિનારમાં આવે છે પછી આપણે એ લોકોના 1-to-1 કાઉન્સેલિંગ કરીએ છીએ આફ્ટર DMIT ટેસ્ટ. ફ્રી ઓફ કોસ્ટ છે બધી જ વસ્તુઓ, રાઈટ? તો હજુ 2 સેમિનાર છે, સુરતની અંદર પણ છે અને અમદાવાદની અંદર છે. તમારે જો એ સેમિનારમાં કરાવવાનું બાકી હોય રજીસ્ટ્રેશન તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા બંનેની અમદાવાદ સેમિનાર લિંક વિડીયો મૂકેલો છે અને સુરત સેમિનાર લિંકનો વિડીયો મૂકેલો છે. તમે એ જોઈ અને એ સેમિનારમાં આવી તમે લોકો તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. બરોબર? ડેટ અને વેન્યુ બધું જ એ વિડીયોમાં કીધેલું છે. અને બેટા સેમિનાર પત્યા પછી આપણે તમારો ફ્રી ઓફ કોસ્ટ એક DMIT ટેસ્ટ કરીએ છીએ જે ફિંગરપ્રિન્ટ ટેસ્ટ હોય છે, જેના બેઝ પર આપણને આઈડિયા આવે છે કે તમારે લોકોએ કઈ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ, રાઈટ? અને એ DMIT ટેસ્ટના બેઝ ઉપર અમે તમે લોકોને પછી 1-to-1 મળીને ગાઈડ કરીએ છીએ કે તમારે કઈ બ્રાન્ચમાં જવું જોઈએ, કઈ કોલેજમાં જવું જોઈએ, રાઈટ? અને આગળ તમારે કેવી રીતે પાથ તમારા કરિયરનો બનાવવો જોઈએ. તો એનો DMIT ટેસ્ટ છે આપણા સ્ટુડન્ટનો, રાઈટ? તો એમાં બધી જ આખી ઇન્ફોર્મેશન તમારી આવે છે. અને હા, આ ફિંગરપ્રિન્ટ ટેસ્ટ જે છે એ બહાર માર્કેટમાં બેટા 5,000 થી લઈને 15,000 સુધીની બેટા આની પ્રાઇસ હોય છે, પણ આપણે આ ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ, રાઈટ? તો જે લોકોને બેટા અમદાવાદના સેમિનારમાં હજુ આવવાનું બાકી હોય અને સુરતમાં આવવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તમે જોઈ શકો છો. બેટા DDUની વાત કરીએ તો DDUમાં બેટા ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી છે. હવે આ યુનિવર્સિટીમાં બેટા 2 કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ. એક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, એક સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે એમાં તમારે બેટા એડમિશન લેવું હોય તો તમારે બેટા ACPCનું ફોર્મ ભરવું પડે. આ જે બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર બેટા 95% સીટ્સ જે છે 95% સીટ બેટા ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાશે. ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ગવર્મેન્ટની અંદર વાત કરી રહ્યો છું. અને 5% સીટ્સ જે છે બેટા એ શેનાથી ભરાશે તો એ બેટા JEE મેન્સથી ભરાશે. પણ આ બંને માટે તમારે કોમન એક ફોર્મ ભરવાનું આવશે જેનું નામ છે ACPC. એના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તમારે બેટા જોવાનું જો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હાઉ ટુ ડુ રજિસ્ટ્રેશન ઇન ACPC એ આપણે બનાવી કાઢેલો છે. આમાં બેટા ગવર્મેન્ટ કોલેજ માટે બોયઝ માટે ફીસ 1,500 રૂપિયા છે અને ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. અને તમે TFWSમાં કે પછી તમે SC/ST કેટેગરીમાં હો અને ફ્રી શિફ્ટ કાર્ડથી લો તો પણ બેટા ફ્રી ઓફ કોસ્ટ જ રહેશે, રાઈટ? અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં બે રીતે તમે એડમિશન લઈ શકો છો. એક ACPC થ્રુ લઈ શકો છો અને એક મેનેજમેન્ટ કોટા થ્રુ લઈ શકો છો. MQ મેનેજમેન્ટ કોટા, NRI કોટા એના થ્રુ પણ તમે લોકો લઈ શકો છો. એમાં બેટા આખી એડમિશન પ્રોસિજર કેવી રીતે છે એ બેટા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જશે. જે લોકો મેનેજમેન્ટ કોટામાં એમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો બેટા આ DDU જે છે DDUની અંદર મેનેજમેન્ટ કોટા, NRI કોટામાં એમાં જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એ JEE મેન્સ થ્રુ ભરાશે. 38 સીટ્સ છે. 38 સીટ્સમાં મેનેજમેન્ટ કોટા સીટ્સ પણ આવી ગઈ, NRI સ્પોન્સર સીટ્સ પણ આવી ગઈ. બાકી બધી જે બ્રાન્ચ છે કોમ્પ્યુટર સિવાયની બ્રાન્ચ એટલે કે EC, IC, IT અને મિકેનિકલ એમાં મેનેજમેન્ટ કોટાની સીટ્સ ગુજકેટના ઓનલી એન્ડ ઓનલી ગુજકેટના માર્ક્સના બેઝ પર ભરાશે. બરાબર? એમાં ECની 15 સીટો છે, ICની 8 સીટો છે, ITની 60 સીટો છે, મિકેનિકલની 30 સીટો છે. આમાં મેનેજમેન્ટ કોટા એઝ વેલ એઝ NRI કોટા બંને આવી ગયું કહેવાય. પણ આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત છે. મેનેજમેન્ટ કોટા ઓલવેઝ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે હોય, ગવર્મેન્ટ કોલેજ માટે ના હોય. તો આની ફીસ શું છે? જો તમે બેટા મેનેજમેન્ટ કોટા થ્રુ લો, તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બેટા એડમિશન લો તો 92,000 પર સેમેસ્ટરની ફીસ છે સેલ્ફ ફાઇનાન્સમાં. તમે ACPC થ્રુ લો કે મેનેજમેન્ટ કોટામાં લો, 92,000 પર સેમેસ્ટર એટલે કે એક વર્ષના 1,80,000 થાય એટલે તમારા 7.5 લાખ રૂપિયાની આજુબાજુ તમારો ખર્ચો છે 4 વર્ષનો ભણવાનો. રહેવાનો ખર્ચો તમે બીજા 4 લાખ એડ કરો, 11 થી 12 લાખ રૂપિયાનું તમારું કોસ્ટિંગ ગણીને ચાલવાનું. જો તમે DDUમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લો છો, ગવર્મેન્ટમાં કોલેજમાં એડમિશન લેશો તો તમારે 3 થી 4 લાખ રૂપિયા ખર્ચો કરીને ચાલવાનો, રાઈટ? તો તમારે DDUમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓનલી ઓનલી ACPCનું ફોર્મ ભરવાનું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં DDUની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો એક ACPCનું ફોર્મ ભરવાનું અને એની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું આવશે. એમાં આ રીતે બાયફર્કેશન છે, બરોબર? ફીસ કેટલી છે, શું છે, એ બધી વસ્તુ બેટા મેં તમને અહીંયા આગળ કહી દીધી. બેટા પ્લેસમેન્ટ જે છે પ્લેસમેન્ટ બહુ સરસ છે. આની અંદર બહુ સારી યુનિવર્સિટી છે.
એટલે જે લોકોને આમાં એડમિશન મળે તો લઈ શકે છે. પણ આગળની વસ્તુ યાદ રાખજો, વન ઓફ ધ સ્ટ્રિકેસ્ટ કોલેજ ઓફ ગુજરાત, ગુજરાતમાં સૌથી સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કોલેજ આ હશે. તમને એવું લાગશે કે તમને કહેવાય ને કે કોલેજ લાઈફ જેવું કશું નથી. તમે પેલા સ્ટુડન્ટ ઓફ ધ યર જોયું હોય, કોલેજો જે મૂવીઝની અંદર કોલેજ લાઈફ જોઈ છે, યા તો બીજી બધી જે આપણે ગુજરાતની બીજી બધી કોલેજ લાઈફમાં તમે કોલેજ લાઈફ જુઓ છો, એવી કોલેજ લાઈફ અહીંયા આગળ નહીં હોય. એકદમ સ્ટ્રિક્ટ, એકેડેમિક ઓરિએન્ટેડ, તમારા કરિયર ઓરિએન્ટેડ છે આખી. એટલે જે લોકોને જલસા કરવા છે, જે લોકોને એન્જોય કરવું છે, આ કોલેજમાં ના આવતા. જે લોકોને સ્ટ્રિક્ટલી કરિયર પાછળ લાગેલા રહેવું છે, એ લોકો માટે બેસ્ટ કોલેજ છે. હવે બેટા આપણે આ ગવર્મેન્ટ માટેના કટ ઓફની વાત કરીએ તો ગવર્મેન્ટ બેટા તમે જોશો, બેટા સિવિલની અંદર ઓપન કેટેગરીમાં 73 PR, એટલે ગુજરાત બોર્ડમાં 234 માર્ક્સ, સીબીએસઈમાં 151 માર્ક્સ, ગુજકેટમાં બેટા 64.75 માર્ક્સ. સિવિલમાં ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા તમારે હોય તો 229 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 147 માર્ક્સ, ગુજકેટમાં 61.75 માર્ક્સ. એસસીબીસી કેટેગરીમાં હો તો ગુજરાત બોર્ડમાં બેટા 210 માર્ક્સ, સીબીએસઈમાં 130 માર્ક્સ, ગુજકેટમાં 52 માર્ક્સ. એસસી કેટેગરીમાં આવતા તો ગુજરાત બોર્ડમાં 180 માર્ક્સ. આ માર્ક્સ બેટા 300 માંથી છે, સીબીએસઈમાં 220 માંથી હોય અને ગુજકેટમાં બેટા 120 માંથી હોય. તો સીબીએસઈમાં 109 માર્ક્સ, ગુજકેટમાં બેટા 40.25 માર્ક્સ. એસટી કેટેગરીમાં આવતા હોય તો ગુજરાત બોર્ડમાં 118 માર્ક્સ, સીબીએસઈમાં 84 માર્ક્સ, ગુજકેટમાં 22.5. ટીએફડબ્લ્યુસમાં બેટા તમારે 255 માર્ક્સ, 173 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં અને 77.75 આમાં આવશે ગુજકેટમાં. બેટા જેડબલ્યુમાં તમારે 90 ઉપર પર્સન્ટાઇલ, 92% બધું જોઈએ તમને. કોમ્પ્યુટરમાં જવું હોય તો ગુજરાત બોર્ડમાં કોમ્પ્યુટર ગવર્મેન્ટ DDU 286 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 209 માર્ક્સ, ગુજકેટમાં 105 માર્ક્સ, જેડબલ્યુમાં 99% બધું હોવા જોઈએ. ઓપન કેટેગરીમાં બેટા 286 માર્ક્સ ઓપન ઈડબ્લ્યુએસમાં, સીબીએસઈમાં 209 માર્ક્સ, ગુજકેટમાં બેટા 104.75 માર્ક્સ. એસસીબીસી કેટેગરી હોય તો ગુજરાત બોર્ડમાં 281 માર્ક્સ, સીબીએસઈમાં 205 માર્ક્સ અને ગુજકેટમાં 100 માર્ક્સ. એસસી કેટેગરીમાં 264 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 186 માર્ક્સ, ગુજકેટમાં 85.5. એસટી કેટેગરી હોય તો બેટા 202 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 124 માર્ક્સ, ગુજકેટમાં બેટા 48.75 માર્ક્સ. ફ્રી સીટ હોય તો ગુજરાત બોર્ડમાં બેટા 288 માર્ક્સ, સીબીએસઈમાં 212 માર્ક્સ, ગુજકેટમાં બેટા 107.75 માર્ક્સ. રાઈટ. કેમિકલમાં જવું હોય તો ગુજરાત બોર્ડમાં 258 માર્ક્સ ઓપન કેટેગરી, સીબીએસઈમાં 177 માર્ક્સ, ગુજકેટમાં 80.75. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા ગુજરાત બોર્ડમાં 255 માર્ક્સ, સીબીએસઈમાં 174 માર્ક્સ, ગુજકેટમાં બેટા 78.5. એસસીબીસી કેટેગરીમાં જવું હોય તો 246 માર્ક્સ, જે લોકો એસસીબીસી એટલે કે બક્ષી પંચ કહેવાય, 246 માર્ક્સ 300 માંથી ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 163 માર્ક્સ, ગુજકેટમાં 71.25. એસસી કેટેગરી માટે બેટા 218 માર્ક્સ ગુજરાત બોર્ડ, 136 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં બેટા 56 માર્ક્સ. એસટી કેટેગરીમાં જવું હોય તો 192 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 117 માર્ક્સ સીબીએસઈમાં, ગુજકેટમાં 44.5. બેટા અહીંયા આગળ તમારે ટીએફડબ્લ્યુએસ ફ્રી સીટ જોઈતી તો 274 માર્ક્સ ગુજરાત બોર્ડમાં હોવા જોઈએ, સીબીએસઈમાં 198 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 94.5 હોવા જોઈએ. અહીંયા પીઆર બી લખેલા છે, તમે લોકોને પીઆરથી બી આઈડિયા આવશે. બરાબર છે. જેડબલઈ મેથ્સ માટે તમારે 95% આજુબાજુ જોઈશે. ઈસીમાં જવું હોય તો ગુજરાત બોર્ડમાં 277 માર્ક્સ, સીબીએસઈમાં 203, ગુજકેટમાં 97.5. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા ગુજરાત બોર્ડમાં 275, સીબીએસઈમાં 199, ગુજકેટમાં બેટા 95. એસસીબીસી કેટેગરીમાં ગુજરાત બોર્ડમાં 269, સીબીએસઈમાં 192, ગુજકેટમાં 90. એસસી કેટેગરીમાં જવું હોય તો ગુજરાત બોર્ડમાં 247, સીબીએસઈમાં 164, ગુજકેટમાં બેટા 72.75. એસટી કેટેગરીમાં બેટા ખાલી પડી રહ્યું હતું, સીબીએસઈમાં 73 માર્ક્સ અને ગુજકેટમાં બેટા 13.75 માર્ક્સ. 5% ઓલમોસ્ટ પાસ કહેવાય ઇન શોર્ટ. ટીએફડબ્લ્યુએસ ફ્રી સીટમાં તમારે જવું હોય તો 289 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 211 માર્ક્સ, ગુજકેટમાં 107.25. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ આઈસી બ્રાન્ચ બેટા ગુજરાત બોર્ડમાં 249 માર્ક્સ, સીબીએસઈમાં 168, ગુજકેટમાં 74.5. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા ગુજરાત બોર્ડમાં 248, સીબીએસઈમાં 166, ગુજકેટમાં 73. એસસીબીસી કેટેગરીમાં જવું હોય તો ગુજરાતમાં બેટા 229 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 146 માર્ક્સ, ગુજકેટમાં બેટા 61.5 માર્ક્સ. એસસી કેટેગરીમાં જવું હોય તો ગુજરાત બોર્ડમાં 191 માર્ક્સ, સીબીએસઈમાં 116 માર્ક્સ, ગુજકેટમાં 44 માર્ક્સ. એસટીમાં ખાલી પડ્યું રહે છે. ફ્રી સીટમાં તમારે જવું હોય તો બેટા 266 માં ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 189 માર્ક્સ, ગુજકેટમાં બેટા 87.5 માર્ક્સ. રાઈટ. હવે ડીડીયુમાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે આપણે એની વાત કરી લઈએ. તો બેટા કોમ્પ્યુટર બ્રાન્ચમાં 281 માર્ક્સ આઉટ ઓફ 300. આમાં બેટા તમારે વર્ષની ફી 1,80,000. આગળ જે કીધું એમાં વર્ષની ફી 1,500 રૂપિયા હતી. સીબીએસઈમાં 204 માર્ક્સ, ગુજકેટમાં 100.25. ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરી હોય ગુજરાત બોર્ડમાં 279, સીબીએસઈમાં 203, ગુજકેટમાં 98.25. એસસીબીએસઈ કેટેગરીમાં 273 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 197 માર્ક્સ, ગુજકેટમાં 93.5 માર્ક્સ. એસસી કેટેગરીમાં બેટા 249 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 167 માર્ક્સ, ગુજકેટમાં 74 માર્ક્સ. એસટી કેટેગરીમાં બેટા પીઆર તમારા 27 થાય
એટલે ગુજરાત બોર્ડમાં 145 માર્ક્સ, સીબીએસઈમાં 93 માર્ક્સ, ગુજકેટમાં 29.25. ફ્રી સીટ જોઈતી હોય તો 286 માર્ક્સ ગુજરાત બોર્ડમાં હોવા જોઈએ, સીબીએસઈમાં તો 209 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 105 હોવા જોઈએ. આઈટી બ્રાન્ચમાં પકડીએ તો 271 માર્ક્સ ઓપન કેટેગરીમાં ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 194 માર્ક્સ, ગુજકેટમાં બેટા 91.25. ઓપન ડબ્લ્યુએસમાં બેટા તમારે જોઈતું હોય તો 269 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 192 માર્ક્સ, ગુજકેટમાં 89.75. એસસીબીસી કેટેગરી માટે 260 માર્ક્સ ગુજરાત બોર્ડ, 180 સીબીએસઈ બોર્ડ, 82.5 ગુજકેટ. એસસી કેટેગરીમાં જવું હોય તો 239 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 157 માર્ક્સ, ગુજકેટમાં 58. એસટીનો ડેટા નથી. ફ્રી સીટ જોઈતી હોય તો 283 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 207, ગુજકેટમાં બેટા 102.5. મિકેનિકલમાં તમારે જવું હોય તો ઓપન કેટેગરીમાં 241 માર્ક્સ 300માંથી. બેટા આ વખતે 20% છોકરા વધારે છે તો કદાચ આ વખતે 241 જગ્યાએ 251 માર્ક્સ લાવવા પડે જો તમારે ડીડીયુ મિકેનિકલ જવું હોય તો. સીબીએસઈમાં 158 માર્ક્સ, ગુજકેટમાં બેટા 68.75. ઓપન ડબ્લ્યુએસમાં બેટા 231 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 148 માર્ક્સ, ગુજકેટમાં 63 માર્ક્સ. એસસીબીસી કેટેગરી હોય તો 199 માર્ક્સ ગુજકેટમાં, ગુજરાત બોર્ડમાં, 121 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં બેટા 47.25 માર્ક્સ. એસસી કેટેગરીમાં બેટા ગુજરાત બોર્ડમાં 170 માર્ક્સ, સીબીએસઈમાં 104 માર્ક્સ, ગુજકેટમાં બેટા 37 માર્ક્સ. એસટી કેટેગરીમાં તમારે 189 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 115 માર્ક્સ, ગુજકેટમાં 43 માર્ક્સ. ટીએફડબ્લ્યુએસ કેટેગરીમાં તમારે બેટા ફ્રી સીટમાં ગુજરાત બોર્ડમાં 270 માર્ક્સ જોઈએ, સીબીએસઈમાં 193 માર્ક્સ જોઈએ, ગુજકેટમાં બેટા 90.25 જોઈએ. કેમિકલમાં તમારે જવું હોય તો 241 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 158 સીબીએસઈમાં, ગુજકેટમાં 69. ઓપન ઈડબ્લ્યુએસ જવું તો બેટા 232 માર્ક્સ ગુજરાત બોર્ડ, 149 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં 63.5. એસસીબીસી કેટેગરીમાં બેટા તમારે ગુજરાતમાં 213 માર્ક્સ, સીબીએસઈમાં 131 માર્ક્સ, ગુજકેટમાં બેટા 53 માર્ક્સ. એસસી કેટેગરીમાં જવું હોય તો તમારે 129 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 87, ગુજકેટમાં બેટા 25. એસટીમાં નથી. ફ્રી સીટમાં બેટા 257 માર્ક્સ ગુજરાત બોર્ડ, 176 સીબીએસઈ બોર્ડ અને ગુજકેટમાં બેટા 80 માર્ક્સ તમારા હોવા જોઈએ. ઈસી બ્રાન્ચમાં જવું હોય તમારે ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ ઈસી 265 માર્ક્સ ગુજરાત બોર્ડ ઓપન કેટેગરી, 189 સીબીએસઈ બોર્ડ, 86.75 ગુજકેટ. ઓપન ઈડબ્લ્યુએસ હોય તો ગુજરાત બોર્ડમાં 264, સીબીએસઈમાં 185, ગુજકેટમાં 85.25. એસસીબીસી કેટેગરી હોય તો ગુજરાત બોર્ડમાં 245, સીબીએસઈમાં 163 અને ગુજકેટમાં 71.5. એસસી કેટેગરીમાં બેટા 219 માર્ક્સ ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 138, ગુજકેટમાં 56.75, એસટીમાં નથી. ફ્રી સીટમાં બેટા 96.45 પીઆર, ગુજરાત બોર્ડમાં 277 માર્ક્સ, સીબીએસઈમાં 1201 માર્ક્સ, ગુજકેટમાં બેટા 96.75 માર્ક્સ તમારા હોવા જોઈએ. આઈસી બ્રાન્ચ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં ઓપન કેટેગરીમાં બેટા 240 માર્ક્સ 300માંથી ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 158, ગુજકેટમાં 68.25. ઓપન એડબ્લ્યુએસ હોય તો 238 માર્ક્સ, સીબીએસઈમાં 155, ગુજકેટમાં 67. એસસીબીસી કેટેગરી હોય તો 207 માર્ક્સ ગુજરાત બોર્ડ, 128 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, 51 ગુજકેટની અંદર. એસસી કેટેગરીમાં બેટા 157 માર્ક્સ ગુજરાત બોર્ડ, 97 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં બેટા 32.5. અને ફ્રી સીટ તમારે જોઈતી હોય તો 245 માર્ક્સ ગુજરાત બોર્ડ, 163 તમારે સીબીએસઈ બોર્ડ અને ગુજકેટમાં 71.75. રાઈટ. તો આ બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજના કટ ઓફ હતા. આમાં તમને બેટા બે ગવર્મેન્ટ સ્કોલરશિપ મળી શકે એમ છે, MYSY સ્કોલરશિપ અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. MYSY સ્કોલરશિપ તમે લેશો તો વર્ષે 2 લાખ, વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો તમને લોકોને મળશે. અમુક એવા લોકો હોય છે જે 7 કેટેગરીમાં આવતા હોય છે જે MYSY સાથે CMSS સ્કોલરશિપ પણ એપ્લાય કરી શકે છે, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ. રાઈટ. કાં તો તમે MYSY લઈ શકશો, કાં તો તમે ડિજિટલ ગુજરાત લઈ શકશો. બેમાંથી ગમે તે એકમાં જ તમારે એપ્લાય કરવાનું, તો બંનેમાં સ્કોલરશિપનો ફાયદો લઈ શકો નહીં. તો આ હતી બેટા ડીડીયુ કોલેજ. આના પછી તમારે કઈ કોલેજ જોવે છે બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, 100% આપણે વિડીયો બનાવીશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.